જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. હવે 5th ચેપ્ટરમાં છે ને 10મા નંબરનો ક્વેશ્ચન આપણો બાકી રહી ગયો હતો, તો એ આપણે બતાવી દઈએ આજના લેક્ચરમાં. તો સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 10. વિદિત અને વિશાલ 2:3ના પ્રમાણમાં નફા નુકસાન વહેંચતા ભાગીદારો છે. દાખલામાં જોઈ શકો છો નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપ્યું છે 2:3. જૂનું પ્રમાણ છે 2:3. તારીખ 31/3/2016ના રોજ તેમની પેઢીનું પાકું સર્વે નીચે મુજબ હતું. સ્ટાર્ટ કરીએ મૂડી દેવા સાઈડથી. મૂડી દેવા એટલે આપણી જમા બાજુ કહેવાશે. મૂડી દેવા એટલે આપણી જમા બાજુ અને મિલકત લેણા એટલે આપણી ઉધાર બાજુ કહેવાશે. હવે ફર્સ્ટ ટોપિક આપે છે મૂડી. જો હવે આ દાખલામાં ચાલુ ખાતાની બાકી નથી આપેલી, બે જ દાખલા છે, દાખલા નંબર 13 અને 14. એ ચાલુ ખાતા પર બેઝડ છે. જ્યારે અહીંયા ફક્ત મૂડી આપેલી છે તો આપણને ખ્યાલ આવે કે મૂડી ખાતા તૈયાર કરવાની આપણી અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે, બરાબર છે. અને એમાં ફક્ત ને ફક્ત ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરવામાં આવે છે. પાયલ એકત્રિત થયેલ નફો છે ભાગીદાર વચ્ચે વહેંચાશે, જેની અમનોંધ કરીશું આપણે. આકસ્મિક અનામત ખાતે ઉધાર 9,000 તે વિદિતના મૂડી ખાતે, તે વિશાલના મૂડી ખાતે. જૂના ભાગીદાર નફા નુકસાનનું જૂનું પ્રમાણ. નેક્સ્ટ છે કારીગર વળતર અનામત. હવે આ પણ આપણા માટે એકત્રિત થયેલ નફો જ છે. આની અસર પણ આ જ આવશે. ભાગીદારો વચ્ચે વહેંચાશે એટલે મૂડી કે ચાલુ ખાતામાં જમા સાઈડ આવે. અમનોંધ આવી થાય કે કારીગર વળતર અનામત ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે. જૂના ભાગીદાર અને જૂનું પ્રમાણ. પણ આને લગતો છે ને એક હવાલો આપ્યો છે આપણને, જે જોઈએ આપણે પછી. નેક્સ્ટ છે રોકાણ અનામત. આ પણ એકત્રિત નફો જ છે. અમનોંધ થશે રોકાણ અનામત ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે. જૂના ભાગીદાર અને નફા નુકસાનનું જૂનું પ્રમાણ. આને લગતો પણ એક ટોપિક આપેલો છે આપણને. ઓકે, પણ હવાલો આવે એટલે ડિસ્કસ કરીએ. નેક્સ્ટ છે લેણદાર દેવું પાકા શેરમાં મૂડી દેવા બાજુ. લેણદાર દેવું પાકા શેરમાં મૂડી દેવા બાજુ. ગલખાત અનામત એકચ્યુઅલી દેવાદારમાંથી બાદ કરીને બતાવાય, પણ એના બદલે આ મૂડી દેવા બાજુ લખેલી છે. હવે આના પર ગલખાત અનામતનો હવાલો આપ્યો છે એટલે આ જે ગલખાત અનામત છે આપણે દેવાદારોમાંથી બાદ કરીને દર્શાવવી પડશે. જોઈ લેજો એન્ટ્રી ફરી એકવાર. મૂડી દેવા સેટ. મૂડી ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ. આકસ્મિક અનામત આમનો દાવી થાય. આકસ્મિક અનામત ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે. જૂના ભાગીદાર જૂનું પ્રમાણ. કામદાર વળતર અનામત આની અમનોંધ આવી હશે. કામદાર વળતર અનામત ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે. જૂના ભાગીદાર જૂનું પ્રમાણ. રોકાણ અનામત આની પણ સેમ અમનોંધ. રોકાણ અનામત ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે. જૂના ભાગીદાર જૂનું પ્રમાણ. લેણદારો દેવું મૂડી દેવા બાજુ આવશે. ગલખાત અનામત આ દાખલામાં હવાલો આપ્યો છે ગલખાત અનામતનો એટલે દેવાદારમાંથી બાદ થશે. બાકી તમે જ્યાં છે ત્યાં રહેવા દેશો તો ચાલે, પણ આ દાખલામાં માઇનસ કરવી પડશે. મિલકત લેણા બાજુ. ફર્સ્ટ ટોપિક છે મકાન મિલકત મિલકત લેણા. યંત્રો મિલકત મિલકત લેણા. સ્ટોક મિલકત મિલકત લેણા. દેવાદાર મિલકત મિલકત લેણા. બેંક તો બેંકના ખાતામાં નોંધીશું આપણે બાકી આગળ લાવ્યા તરીકે. રોકાણો મિલકત મિલકત લેણા. ચેક કરી લેજો ફરી એકવાર. મકાન મિલકત મિલકત લેણા. યંત્રો મિલકત મિલકત લેણા. સ્ટોક મિલકત મિલકત લેણા. દેવાદારો લેણું ચાલુ મિલકત મિલકત લેણા. બેંક સિલક એકચ્યુઅલી આવે મિલકત લેણા બાજુ, પણ એનું રોકડની આપલે થતી હોય એટલે આપણે સ્પેશિયલી એનું ખાતું બનાવીશું તો બેંક ખાતામાં ઉધાર બાજુ, બાકી આગળ લાવવા તરીકે આવશે. રોકાણો મિલકત છે મિલકત લેણા બાજુ આવી જશે. ઓકે, હવે ફર્સ્ટ હવાલો ધ્યાન રાખજો. આ રીતની ઇન્ફોર્મેશન હજુ સુધીના કોઈ પણ દાખલામાં નહોતી આપેલી એટલે આપણે ધ્યાન રાખવું પડશે ફર્સ્ટ હવાલામાં. કંઈ ખાસ ટોપિક નથી, પણ લેંગ્વેજને સમજો. વિદિત તેના ભાગમાંથી એટલે ભાગીદાર છે ને એને જે પણ નફાનો ભાગ મળે છે એમાંથી પોતાના નફામાંથી ભાગ આપશે. કેટલો? 1/4. વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ. વિશાલ તેના ભાગમાંથી જે પણ નફો થશે એમાંથી આટલો ભાગ આપી દેશે. બંટીની તરફેણમાં ત્યાગ કરે છે. હવે
અહીંયા તમને ભાગમાંથી 1/4 ભાગ, ભાગમાંથી 1/8 ભાગ, એકચ્યુઅલી આ જે લેંગ્વેજ છે એવું શો કરે છે કે પોતાના નફાના ભાગમાંથી આટલો ભાગ નવા ભાગીદારને આપી દે છે. પોતાના નફાના ભાગમાંથી આટલો ભાગ નવા ભાગીદારને આપી દે છે. અને પોતાના નફામાંથી નવા ભાગીદારને ભાગ આપે એ ત્યાગ દર્શાવે છે. શું દર્શાવે છે? ત્યાગ દર્શાવે છે. એટલે આ દાખલામાં તમને ભાગીદારોનો ત્યાગ આપેલો છે. ત્યાગનો ઉપયોગ શું થાય છે? તો ખ્યાલ છે ને કે આપણે જે ભાગડી હોય છે, ભાગડીનું પ્રીમિયમ એ જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં જ વહેંચવામાં આવે છે. બરાબર છે? એટલે આ એક્ઝામ્પલમાં નવું પ્રમાણ નથી આપ્યું. નોર્મલી ત્યાગ શોધવા માટે આપણે નવા પ્રમાણનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? પણ આ દાખલામાં આપણી પાસે આ રીતની ઇન્ફોર્મેશન જે ફક્ત એવું દર્શાવે છે કે આમનો ત્યાગ આટલો છે. બીજું, તમને ખ્યાલ હોય ત્યાગની અંદર આપણે છેદ સરખા કરીએ છીએ. અહીંયા છેદમાં 4 છે, મારે 8 કરવા હોય તો 2થી મલ્ટીપ્લાય કરવા પડશે. એટલે અહીંયા પ્રમાણ શું આવશે? 2/8. અહીંયા તો 1/8 છે જ. એટલે તમારું ત્યાગનું પ્રમાણ કેટલું આવી જશે? તો આન્સર છે 2:1. આ પહેલો આન્સર. ઓકે, કે ત્યાગનું પ્રમાણ કેટલું આવશે? 2:1. સેકન્ડ, વિદિત પોતાના નફામાંથી કેટલો ભાગ આપશે? 2/8. વિશાલ તેના નફાથી ભાગ કેટલો આવશે? 1/8. એટલે સમજો કે વિદિતનો નફામાંથી ભાગ આટલો ઘટશે, વિશાલના નફાથી ભાગ આટલો ઘટશે. એનો મતલબ કે બંટીને, નવા ભાગીદારને નફામાં ભાગ કેટલો મળશે? તો 3/8. આ બંટીનો નફામાં ભાગ કહેવાય. બરાબર છે? આગળના દાખલામાં નફામાં 1/5 ભાગની શરતે પ્રવેશ આપે છે એવી રીતે ઇન્ફોર્મેશન આપતા હતા. એ જ રીતે અહીંયા નવા ભાગીદારનો નફામાં ભાગ કેટલો આવશે? 3/8 કહેવાશે. તો આના પરથી ફર્સ્ટ સેન્ટેન્સ પરથી આપણે બે વસ્તુ નક્કી કરી. પહેલો ટોપિક ત્યાગનું પ્રમાણ, બીજું નવા ભાગીદારને નફામાં કેટલો ભાગ મળશે. કારણ કે જૂના ભાગીદારો જેટલો ભાગ જતો કરશે એ જતો કરે છે એટલે ક્યાં જાય છે? તો નવા ભાગીદારને જ મળે છે ને. વિદિતનો નફાનો ભાગ 2/8 ઘટે છે, વિશાલનો 1/8. તો આ બંનેનું ટોટલ કરો એટલે તમને નવા ભાગીદારનો ભાગ મળી જશે. તો આ રીતે આપણે એક્ઝામ્પલમાં ભાગ શોધીશું. 2:1 ત્યાગનું પ્રમાણ છે અને 3/8 નવા ભાગીદારનો ભાગ છે. એટલે આપણે આ બાબતને ધ્યાનમાં રાખીને ચાલીશું કે ત્યાગનું પ્રમાણ છે આપણી પાસે 2:1 અને નવા ભાગીદારને નફામાં ભાગ આપવાનો છે આપણે 3/8. જ્યાં યુઝ કરવાનું હશે ત્યાં જોઈ લઈશું આપણે. ઓકે, સેકન્ડ છે બંટી મૂડી તરીકે 72,000 મૂડી લાવે છે. જો આની આમનો તો બહુ વાંધો ના આવે. એકચ્યુઅલી આમ રોકડ ઓબ્લિક બેંક લખી શકો છો, અથવા તો ફક્ત બેંક ખાતે ઉધાર તે બંટીના મૂડી ખાતે બી આમનો થાય. બેંક ખાતે ઉધાર તે બંટીના મૂડી ખાતે, અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવે છે. એટલે પાઘડીનું પ્રીમિયમ રોકડેથી લાવે એની બે આમનો જ છે. રોકડ એટલે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે, પાઘડીનું પ્રીમિયમ રોકડેથી લાવે, રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. અને આ પાઘડીનું પ્રીમિયમ જૂના ભાગીદાર વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચવું પડે. જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચાશે. તો બીજી આમનો જ પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જૂના ભાગીદાર ત્યાગનું પ્રમાણ. પ્રોબ્લેમ એ છે આમનો તો આપણે બોલ્યા, બટ રકમ ગઈ. તો રકમ માટે નીચે જો એક ઇન્ફોર્મેશન આપી છે આપણને. પાઘડીનું મૂલ્ય કેટલું નક્કી કર્યું છે? 32,000. હવે પ્રોબ્લેમ એ છે કે નવા ભાગીદારનો ભાગ કેટલો? તો જો આપણે વર્કિંગ કર્યું છે એના પરથી બંને પ્રમાણ આપણે શોધેલા છે. એક તો ત્યાગનું પ્રમાણ છે, બરાબર છે, અને સેકન્ડ બંટીને નફા મળતો ભાગ 3/8 આવશે.
એટલે 32,000 ગુણ્યા 3/8 કરો તો બંટી પાઘડીનું પ્રીમિયમ કેટલું લાવશે? 12,000 રૂપિયા લાવશે. ઓકે, તો બે અમનોદ આપતી કે બેંક ખાતે ઉધાર તે બંટીના મૂડી ખાતે આવશે અને 12,000 રૂપિયા માટે આ બે અમનોદો આપણે કરીશું. બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે વિદિતના મૂડી ખાતે તે વિશાલના મૂડી ખાતે, જૂના ભાગીદારો ત્યાગનું પ્રમાણ, જૂના ભાગીદારો ત્યાગનું પ્રમાણ. અને ત્રીજો હવાલ એવું છે ફોર્થ, વિદિત અને વિશાલ તેમને મળેલ પાઘડી પૈકી 50% રકમ રોકડમાં ઉપાડી લઈ જશે. 50% રૂપિયા લઈ જશે, રોકડ જાય તો જમા, એટલે બેંકનું ખાતું જમા. આજે રૂપિયા લાયા હતા એમાંથી લઈ જવાના છે 50%. બેંકનું ખાતું જમા કરશો. કોણ લઈ જશે? વિદિત અને વિશાલ. આમને શું થશે? વિદિતના મૂડી ખાતે ઉધાર, વિશાલના મૂડી ખાતે ઉધાર તે બેંક ખાતે 6,000 રૂપિયા છે, 50% રકમ, અને 2:1 વહેંચાશે. એ આવશે 4,000 ને 2,000 રૂપિયા. ઓકે, એટલે અહીંયા જે આપણને ઇન્ફોર્મેશન આપી છે, જે હવાલો આપણે સોલ્વ કર્યો એ છે પાઘડીને લગતો. ધ્યાનથી જોઈ લેજો આ ટોપિક. વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ આપશે. વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ આપશે. એટલે વિદિતનો ત્યાગ છે 1/4, વિશાલનો ત્યાગ છે 1/8. છે સરખા કરી દઈએ એટલે વિદિતનો ત્યાગ આવશે 2/8 ને વિશાલનો ત્યાગ આવશે 1/8. આના પરથી ત્યાગનું પ્રમાણ. બીજું, વિદિત એના નફામાંથી કેટલો ભાગ આપે છે? 2/8. વિશાલ 1/8. તો આનું ટોટલ કરશો એટલે 3/8 કહેવાય. તે બંટીને મળતો નફાનો ભાગ કહેવાશે. બંટીને નફામાંથી કેટલો ભાગ મળશે? 3/8. સેકન્ડ હવાલો આપે છે બંટી મૂડી તરીકે 72,000 લાવશે. એટલે આમનો થશે બેંક ખાતે ઉધાર તે બંટીના મૂડી ખાતે 72,000 રૂપિયા. તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે. ક્વેશ્ચન એ છે કેટલા રૂપિયા? તો ત્રીજા હવાલામાં આપે છે પાઘડીનું મૂલ્ય કેટલું નક્કી કર્યું છે? 32,000. એમાંથી બંટીનો ભાગ 3/8 એટલે કેટલો આવશે? 12,000. તો 12,000 રોકડેથી લાવશે. બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે વિદિતના મૂડી ખાતે તે વિશાલના મૂડી ખાતે, જૂના ભાગીદાર ત્યાગનું પ્રમાણ, જૂના ભાગીદારો ત્યાગનું પ્રમાણ આવશે. અને આમાંથી 50% રકમ ઉપાડી લઈ જશે તો મૂડી ખાતે ઉધાર કરશો, રોકડ જાય તો જમા, એટલે વિદિતના મૂડી ખાતે ઉધાર, વિશાલના મૂડી ખાતે ઉધાર તે બેંક ખાતે આવી જશે. એટલે અહીંયા આપણે કમ્પ્લીટ કર્યા પહેલો, બીજો, ત્રીજો અને ચોથો હવાલો. ઓકે, એના પછી યંત્રો પર 10% ઘસારો ગણવાનો છે. એકચ્યુઅલી ઘસારો એટલે ઘટાડો જ કહેવાશે. મિલકતનું મૂલ્ય ઘટે એની આમનોંધ આપણે આવી કરીએ છીએ. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે 30,000 છે, એના 10% આવશે 3,000. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે 30,000 છે, એના 10% આવશે 3,000. એના પછી નેક્સ્ટ ટોપિક છે દેવાદારોમાંથી 3600 ગાલખાદના માંડીવાળો. ધ્યાન રાખજો, ગાલખાદ આપેલી છે અને ગાલખાદ માટે આમનો શું થાય? તો સેમ કન્સેપ્ટ કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ગાલખાદ ખાતે, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ગાલખાદ ખાતે. હવે ગાલખાદ અનામત કઈ રીતે શોધાશે એનું વર્કિંગ જોઈ લેજો. આપણી પાસે છે ને કુલ દેવાદારો અવેલેબલ છે 39,600. એમાંથી ખ્યાલ છે બધાથી પહેલાં ગાલખાદ માઇનસ થાય, કેટલા બાકી હશે? 36,000. હવે ગાલખાદ અનામત રાખવાની છે કેટલી? તો ગાલખાદ અનામતનો દર આપે છે આપણને 15%. 36,000 ના 15%, એટલે ટોટલ ગાલખાદ અનામત આવે છે 5400. ક્વેશ્ચનમાં તમે જોશો ને તો મૂડી દેવા બાજુ છેલ્લો ટોપિક આપ્યો છે કે આમાંથી 1,800 રૂપિયા તો ઓલરેડી આપણે જોગવાઈ કરી ચૂક્યા છીએ, બરાબર? એટલે 5400માંથી 1,800 રૂપિયા ગાલખાતાનો તો ઓલરેડી છે આપણી પાસે. એનો મતલબ કે નવી જોગવાઈ કેટલાની કરવાની? તો નવી જોગવાઈ આવશે 3600ની. નવી જોગવાઈ કેટલાની આવશે? 3600ની. તો આમનોંધ કેટલાથી લખાશે? ગાલખાત અનામતની 3600થી લખાશે. ફરી એકવાર સમજો, આપણી પાસે દેવાદારો ગાલખાત માઇનસ કરીને વધે છે 36,000, એના 15% કરશો એટલે આવશે 5400.
ગલખાત અનામત કુલ 5400 રાખવાની છે, પરંતુ 5400માંથી ઓલરેડી આપણી પાસે ગલખાત અનામત 1800 તો આપેલી જ છે, 1800 તો આપેલી જ છે. તો નવી જોગવાઈ કેટલાની કરશો તમે? 3600ની. 5400 માઇનસ 1800 એટલે 3600, 5400 માઇનસ 1800 એટલે 3600. આમનો દે જ આવશે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે ગલખાત ખાતે 3600, તે ગલખાત અનામત ખાતે 3600. ઓકે, એના પછી 7મો હવાલો. હવે 7મો અને 8મો હવાલો એને ખાસ ધ્યાન રાખજો. રોકાણોની બજાર કિંમત 9000 છે. રોકાણોની બજાર કિંમત 9000 છે. થાય શું? તો આપણી પાસે રોકાણો પાકા સેનામાં 18000 આપેલા છે અને રોકાણોનું જે આપણે નવું મૂલ્ય નક્કી કર્યું ને, નવું મૂલ્ય છે 9000. એટલે નોર્મલી મિલકતની કિંમતમાં ઘટાડાની આમનોંધ થાય. ધ્યાનથી સમજો આ ટોપિક. આમનોંધ તમારી નોર્મલી આવી થાય પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે રોકાણો ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે રોકાણો ખાતે. અને ઘટાડો કેટલો છે? તો આન્સર છે 9000. એટલે આજે તમે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કર્યું ને, ધ્યાનથી સાંભળજો. પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કર્યું એ તમારું નુકસાન દર્શાવે છે. મિલકતનું મૂલ્ય ઘટે છે 9000થી, તો પુનઃમૂલ્યાંકન ખાતું તમારું નુકસાન દર્શાવે છે કે રોકાણનું મૂલ્ય ઘટતા આપણને 9000 રૂપિયાનું નુકસાન થયું. ઓકે, પણ દાખલામાં તમારી પાસે રોકાણ અનામત અવેલેબલ છે 7200. હવે રોકાણ અનામતનો ઉપયોગ શું છે? રોકાણની કિંમતમાં થયેલ નુકસાન, રોકાણની કિંમતમાં થયેલ ઘટાડો એ રોકાણ અનામતમાંથી માંડી વાળવું. આપણે ઓલરેડી નફામાંથી આટલા રૂપિયા બચત કરીને મૂકી રાખેલા કે આપણે જે રોકાણ કરેલું છે એ રોકાણમાં કદાચ એનું મૂલ્ય કદાચ કોઈ સંજોગોમાં ઘટે તો જે પણ નુકસાન થશે એ નુકસાન તમે શેમાંથી માંડી વાળશો? રોકાણ અનામતમાં. એટલે અહીંયા તમે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કરો તે તમારું નુકસાન દર્શાવે છે, પણ આપણે એકચ્યુઅલી કયું ખાતું ઉધાર કરવાનું છે? તો આન્સર છે રોકાણ અનામત. કેમ? પૂરેપૂરા 9000નું નુકસાન નથી થતું. 7200 રૂપિયા તો આપણી પાસે ઓલરેડી પડેલા છે ને, જે આપણે રોકાણ અનામતમાંથી માંડી વાળીશું. એટલે કે પુનઃમૂલ્યાંકન એકચ્યુઅલી આપણું નુકસાન કેટલું થયું? ફક્ત 1800 રૂપિયા નુકસાન થયું. કેટલું નુકસાન થયું આપણું? 1800. ચેક કરી લેજો ફરી એકવાર સેમ ટોપિક. આપણી આમનોંધ શું થવી જોઈએ? તો આપણી આમનોંધ થવી જોઈએ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે રોકાણો ખાતે. કેટલા? 9000. બરાબર. આ જે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કરીને આપણું નુકસાન દર્શાવે છે, પણ દાખલામાં તો આપણી પાસે રોકાણ અનામત અવેલેબલ છે અને કેટલું છે? 7200. તો આ રોકાણ અનામતનો ઉપયોગ શું થાય? તો રોકાણનું મૂલ્ય ઘટે તો એને નુકસાન તરીકે નહીં ગણવાનું, એને આ રકમમાંથી માંડી વળવાનું. કેમ? નફામાંથી આટલા રૂપિયા તો ઓલરેડી બચત તરીકે તમે મૂકી દીધા છે. ઓકે, એટલે નુકસાન ના ગણાય. તો આ રકમ શેમાંથી માંડી વાળશો તમે? રોકાણ અનામતમાંથી. તો રોકાણ અનામતના 7200 તમે માંડી વાળશો તો પુનઃમૂલ્યાંકન ખાતે નુકસાનની રકમ કેટલી આવશે? ફક્ત 1800 રૂપિયા આવશે. આને ટીક કરી રાખજો, ટોપિકને બહુ જ મહત્ત્વનો છે. એટલે કે જે પણ નુકસાન એકચ્યુઅલ છે એ જ પુનઃમૂલ્યાંકન ખાતે લખાય. ઘટાડો 9000નો થયો, બિલકુલ સાચી વાત છે, પણ 9000માંથી 7200 તો તમે બચાવીને મૂકી રાખ્યા છે. બરાબર છે? તો એકચ્યુઅલમાં નુકસાન તમારું કેટલું કહેવાશે? ફક્ત 1800 રૂપિયા કહેવાશે. એ આમનો તો રોકાણ અનામત ખાતે ઉધાર, એનું ખાતું બંધ. હવે ભાગીદાર વચ્ચે નહીં વહેંચવાનું. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, પુનઃમૂલ્યાંકન ઉધાર બાજુ અને રોકાણમાંથી
માઇનસ કરીને દર્શાવશે. ધ્યાન રાખજો, હવાલા નંબર 7. એના પછી નેક્સ્ટ સવાલો છે હવાલા નંબર 8. કારીગર વળતર પેટે 30,000નો દાવો મંજૂર રાખ્યો. કેટલાનો દાવો મંજૂર રાખ્યો? 30,000. હવે નોર્મલી આપણે શું કરીએ છીએ કે આ જે વળતરનો દાવો હોય એ કારીગર આકસ્મિક જે વળતર અનામત છે એમાંથી માંડી વાળો છો તમે. બેઝિકલી દાવો એટલે તમારું દેવું તો કહેવાય. જો મારે અમનોદ લખવી હોય તો એને અમનોદમાં કઈ બાજુ લખાય? જમા બાજુ લખાય. દાવો એટલે મારું દેવું જ કહેવાય. અમનોદમાં લખવું હોય તો કઈ બાજુ લખાય? જમા બાજુ લખાય. પણ હવે આ દાખલામાં નોર્મલી શું હોય છે કે જેટલો તમારો દાવો હોય, ફોર એક્ઝામ્પલ કે મારું દેવું છે 30,000, તો હજુ સુધીના દાખલામાં શું હતું કે આપણી પાસે છે ને બચત વધારે જ હતી કે 36,000નું અનામત હોય, એમાંથી 30,000નો દાવો અને 6,000 રૂપિયા આપણે ભાગીદારો વચ્ચે વહેંચતા હતા. એવું હજુ સુધી થતું હતું. અહીંયા તમે જોશો ને તો બિલકુલ ઊંધું આપેલું છે. અહીંયા શું આપેલું છે? દાવો તમારો કેટલો છે? 30,000. સમજો અહીંયા ઊંધું છે. બચત 30,000 નહીં અને આપણી બચત કેટલી છે? 24,000 રૂપિયા. એનો મતલબ કે હજુ પણ બીજા 6,000 રૂપિયાની જોગવાઈ કરવી પડશે. કેટલાની જોગવાઈ કરવી પડશે? 6,000 રૂપિયાની જોગવાઈ કરવી પડશે. મારે દાવા પેટે કોર્ટનો આદેશ હોય તો 30,000 ચૂકવવા જ પડે. ભલે મારી બચત 24,000 હતી, બાકીના 6,000ની મારે જોગવાઈ કરવી જ પડશે. તો આની ટેકનિક સમજો, એના પરથી આમનો તમારી પ્રોપર આવશે, જેના પરથી આપણે અસર આપી શકીશું કે કારીગર અકસ્માત વળતરનો દાવો 30,000. દાવો એટલે દેવું, ને દેવું શું થાય? જમા. તો 30,000 જમા કરશો. આ 30,000માંથી 24,000 રૂપિયા તમને અનામત ભંડોળ આ વળતર અનામતમાંથી મળશે. એની બાકી હોય જમા, ખાતું બંધ કરીને ઉધાર કરશો 24,000. બાકીના 6,000ની તમારે જોગવાઈ કરવાની છે. કયા ખાતે લખાશે? પુનઃ મૂલ્યાંકન ખાતે. આના પરથી આની આમનો થશે કારીગર વળતર અનામત ખાતે ઉધાર 24,000, પુનઃ મૂલ્યાંકન 6,000 અને તે દાવા ખાતે આવશે 30,000 રૂપિયા. ફરી એકવાર જોઈ લેજો આ ટોપિક. ટોટલ મારો દાવો છે 30,000 રૂપિયા, જે મારું દેવું કહેવાય, જે જમા થાય. એટલે એ તો જમા મૂડી દેવા સાઈડ આવી જશે. પણ 30,000 રૂપિયા ચૂકવવા માટે મારી પાસે ભંડોળ કેટલું છે? તો 24,000. તો ભંડોળ ખાતે તો 24,000 જ લખાશે. ભંડોળ જમા હોય, હવે એનો ઉપયોગ કરીશું, ખાતું બંધ કરીશું એટલે ઉધાર કરી દઈશું. તો મારે નવી જોગવાઈ કેટલાની કરવી પડશે? વધારાની 6,000ની. જે કયા ખાતે લખવાના છો? પુનઃ મૂલ્યાંકન ખાતે. આના પરથી આમનો થશે કારીગર વળતર અનામત ખાતે ઉધાર. એનું ખાતું બંધ થઈ ગયું, હવે કોઈ અસર નહીં આવે. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 6,000. પુનઃ મૂલ્યાંકન ઉધાર કરીશું 6,000 અને આ દાવો મૂડી દેવા બાજુ લખાશે 30,000 રૂપિયા. બરાબર છે. 7મો અને 8મો હવાલો થોડુંક ધ્યાન રાખજો એમાં. એના પછી નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ. નેક્સ્ટ એટલે લાસ્ટ હવાલો છે આપણો કે લેણદારની 10% રકમ ચૂકવવી પડશે નથી. દેવું છે, ઘટે છે આપણું દેવું. 30,000ના 10% 3,000. આમનો થશે લેણદારો ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે. લેણદારોમાંથી બાદ અને પુનઃ મૂલ્યાંકનમાં જમા. લેણદારોમાંથી બાદ અને પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ નોંધાશે. ઓકે, તો કરીએ શરૂ. એક્ઝામ્પલ. સ્ટાર્ટિંગ ટોપિક છે આપણો મૂડી. મૂડી ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ નોંધાશે, બાકી આગળ લાવ્યા તરીકે. મૂડી ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ નોંધાશે, બાકી આગળ લાવ્યા તરીકે. આકસ્મિક અનામત એકત્રિત થયેલ નફો જ આમનો લખી જ આપણે આકસ્મિક અનામત ખાતે ઉધાર, તે વિદિતના મૂડી ખાતે, તે વિશાલના મૂડી ખાતે અને 9,000 રૂપિયાની વહેંચણી કરીશું આપણે 2:3 અનુક્રમે 3600 અને 5400. કામદાર વળતર અનામત આપણે રિસન્ટલી સમજ્યા. આપણે આમનો શું લખીએ એની કે કામદાર વળતર અનામત ખાતે ઉધાર, ખાતું બંધ થયું. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કર્યું આપણે 6,000, જોગવાઈ નવી. બરાબર છે. અને તે કામદાર વળતરના દાવા ખાતે. દાવો એટલે દેવું. દેવું લખાશે પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ. 24,000 ખાતું બંધ થઈ ગયું. 6,000ની જોગવાઈ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કરી અને 30,000નું દેવું તમે નોંધ્યું પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ. એના પછી રોકાણ અનામતનો જે ટોપિક હતો 7,200 વાળો, એની અંદર આપણે આમનો શું કરી છે? રોકાણ અનામત ખાતે ઉધાર 7,200, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 1,800. તો એકચ્યુઅલી આપણું નુકસાન કેટલું થયું? 1,800નું જ થયું.
બરાબર છે. તે રોકાણો ખાતે, તો રોકાણોમાંથી આપણે માઇનસ કરીને લખીશું. તે રોકાણો ખાતે એટલે રોકાણોમાંથી માઇનસ કરીને લખાશે. લેણદારો દેવું છે પાકા સરેમાં મૂડી દેવા બાજુ ગલખાત અનામત, તો આપણે દેવાદારમાંથી બાદ કરવાની રહેશે. મકાન, મિલકત, મિલકત લેણા, યંત્રો, મિલકત, મિલકત લેણા, સ્ટોક, મિલકત, મિલકત લેણા, દેવાદારો, મિલકત, મિલકત લેણા, બેંક, બેંક ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે આવશે 8,400 અને રોકાણો મિલકત છે મિલકત લેણા બાજુ નોંધાશે. ઓકે. ફર્સ્ટ હવાલો વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ અને વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરશે. ત્યાગ આપેલો હતો જેનું પ્રમાણ આપણે શોધી લીધું. નેક્સ્ટ આપ્યું છે બંટી મૂડી તરીકે 72,000 લાવશે. આમનો શું કરી દે આપણી બેંક ખાતે ઉધાર તે બંટીના મૂડી ખાતે, બેંક ખાતામાં ઉધાર બાજુ લખ્યું આપણે 72,000 અને મૂડી ખાતામાં જમા બાજુ, મૂડી ખાતામાં જમા બાજુ લખેલ છે આપણે બંટીના કોલમમાં બેંક ખાતે. પગડીની રકમ રોકડેથી લાવે છે, પણ ત્રીજા હવાલાથી આપણે પગડીનું મૂલ્ય નક્કી કર્યું કે ટોટલ આપણી પાસે જે અમાઉન્ટ છે પગડીની એ છે 32,000 રૂપિયા. એમાંથી નવા ભાગીદારનો ભાગ કેટલો છે 12,000. આમનો શું કરી બેંક ખાતે ઉધાર તે પગડીના પ્રીમિયમ ખાતે 12,000 અને પગડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે વિદિત અને વિશાલના મૂડી ખાતે અનુક્રમે 8,000 ને 4,000. એટલે બેંક ખાતામાં ઉધાર બાજુ ખતવણી કરવાની છે અને ચેક કરી લેજો. બેંકના ખાતામાં ઉધાર બાજુ પગડીના પ્રીમિયમ ખાતે 12,000. બીજી અમનોદ ભાગીદારોના મૂડી ખાતામાં જમા સાઈડ ખતવણી કરવાની રહેશે બીજી અમનોદના આધારે પગડીના પ્રીમિયમ ખાતે. અને 50% રકમ ઉપાડી લઈએ છીએ એટલે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે બેંક ખાતે, તો મૂડી ખાતામાં ઉધાર બાજુ અનુક્રમે 4,000 અને 2,000 અને બેંકના ખાતામાં જમા બાજુ નોંધાશે 4,000 અને 2,000. એના પછીનો નેક્સ્ટ ટોપિક છે યંત્રો પર 10% લે કે ઘસારો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે, પુનઃમૂલ્યાંકન ખાતામાં આપણે ઉધાર બાજુ નોંધ કરીશું યંત્રો અને યંત્રોમાંથી માઇનસ થઈ જશે, યંત્રોમાંથી માઇનસ ઘટાડો. દેવાદારો પર ગલખાતનો ટોપિક આપે છે. ગલખાત અનામત પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ગલખાત અનામત, તો દેવાદારોથી માઇનસ કરીશું ગલખાત અનામત 3600 ને 5400, પણ પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ ગલખાતના 3600 આવશે પણ ગલખાત અનામતમાં જોગવાઈ કેટલાની કરી છે આપણે 3600ની, કારણ કે 1,800 રૂપિયા ઓલરેડી પહેલેથી હતા. રોકાણની અસર આપી આપણે કારીગર વળતર અનામતનો ટોપિક પત્યો. લેણદારને 10% ચૂકવવાના નથી, આમનો થશે પુનઃમૂલ્યાંકન ખાતે લેણદાર ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે, પુનઃમૂલ્યાંકનમાં જમા સાઈડ આવી જશે અને લેણદારોમાંથી માઇનસ કરીને દર્શાવાશે. પછી નોર્મલી જે આપણે ટોટલ કરીએ છીએ સેમ વસ્તુ અહીંયા એપ્લાય કરવાનું રહેશે. ઉધાર બાજુનો સરળ વધુ આવે છે 18,000, ડિફરન્સ જમા સાઈડ આવી જશે 15,000, ખોટ કહેવાશે. જૂના ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાશે, રકમ આવશે અનુક્રમે 6,000 ને 9,000. જમા છે ઉધાર બાજુ લખાશે. મૂડી ખાતાનું ટોટલ કરીએ, જમા સાઈડનો સરળો વધુ આવે છે, ડિફરન્સ આવશે ઉધાર બાજુ. આ અક્ષરની મૂડી છે પાકા સરેમાં મૂડી દેવા બાજુ લખીશું. સેમ વસ્તુ આપણે રોકડ બેંકના કોલમ માટે ઉધાર બાજુનું સરળ વધુ આવે છે, ડિફરન્સ આવશે જમા સાઈડ 86,400 અને આ તમારી અક્ષરની બેંક સિલેક્ટ કહેવાશે જે અહીંયા જમા છે એટલે નેક્સ્ટ ખાતામાં ઉધાર બાજુ આવશે. આ મૂડી લખી નાખીએ. ટોટલ છે 2,37,000. ઓકે, એટલે એકચ્યુઅલી આપણું ચેપ્ટર અહીંયા આજે કમ્પ્લીટ થઈ ગયું, ચેપ્ટર નંબર 5. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.